સ્વાગત છે અમારા પોડકાસ્ટમાં. આજે અમારી સાથે છે મેહુલભાઈ ગામિત, જે બાઇકર છે અને ઘણી પણ ઇન્ડિયામાં ટ્રીપ કરેલી છે અને એક નેપાળની પણ ટ્રીપ કરેલી છે. ને કઈ બાઇક છે તમારી પાસે? હિમાલયન. રોયલ એનફિલ્ડની હિમાલયન બાઇક છે. એપ્રોક્સ કેટલું ટ્રાવેલિંગ તમે કરેલું છે? એપ્રોક્સ તો સમજો લાસ્ટ ટાઈમ જે નેપાળની ટ્રીપ થઈ અમારી એ અરાઉન્ડ 7,000 અરાઉન્ડ હતી. 7,000 હા આવવા જવાની બંને. હા, નેપાળ તો હતું અંદર, ઇન્ડિયામાં પણ આવી હતી મળી, આસામ છે, અયોધ્યા છે, તો ઓલ ઓવર થઈને 7,000. આજના વિડીયોમાં આપણે એમની પાસેથી બધી ડિટેલ લઈશું, થોડો ઘણા એમના એક્સપિરિયન્સ લઈશું અને તમારી સાથે શેર કરીશું કે કેવો એમનો એક્સપિરિયન્સ હોય છે અને શું તૈયારીઓ કરવી પડે છે લોંગ ટ્રીપ કરવા માટે બાઇક ઉપર. તો કેમ છો મેહુલભાઈ? બસ મજામાં, બોલો તમારે? બસ અમે શાંતિ. તમે આવ્યા એના માટે ખૂબ ખૂબ આભાર તમારો. ઘણા ટાઈમથી તમારો વેઇટ કરતા હતા કે તમે આવો, તો પણ આજે અમને દગો થઈ ગયા છે. પહેલા કહેતા હતા 2 વ્યક્તિ આવશે, આજે એક જ વ્યક્તિ આવેલા છે, પણ બીજા વ્યક્તિને આપણે પણ ટૂંક સમયમાં લઈને આવશું એવું અમને કીધું છે આપણને. તો ફર્સ્ટ રાઈડ તમે ક્યાં કરેલી છે તમારી પહેલી રાઈડ? ફર્સ્ટ રાઈડ જે હતી અમારી અહીંયાથી સમજો દમણની. દમણની? હા, શોર્ટમાં શોર્ટ રાઈડ. હા, ઓકે. આપણા ગુજરાતીઓ સ્પેશિયલ. હતી કે કોઈ બીજી બાઇક કે એમાં નહીં કરેલી? ના, બીજી બાઇક હતી જ્યારે અમારી પાસે એકચ્યુઅલી અપાચી પકડી હતી. અપાચીમાં કરેલી. હા. ઓકે. તો પછી દમણમાંથી પછી તમે બીજી રાઈડ ક્યાં કરેલી? દમણમાંથી બીજી રાઈડ કરી અમે, એકચ્યુઅલી અમે ગયા હતા અહીંયા થયા ટ્રેનમાં. ઓકે. ને પછી ત્યાંથી રાઈડ થઈ અમારી. હા, કઈ મનાલી જગ્યાએ માટેની. ગયેલા હતા? મનાલી માટેની. મનાલી માટે. અહીંયાથી દિલ્હી ગયેલા? હા. દિલ્હી- નહીં, દિલ્હી ચંદીગઢ. અહીંયાથી ચંદીગઢ? યસ. અને ચંદીગઢથી બાઇક રેન્ટ ઉપર લીધેલી? હા. ત્યાંથી કઈ બાઇક રેન્ટ ઉપર લીધેલી? હિમાલયન સેમ. હિમાલયન સેમ. અચ્છા, એટલે જ તમે હિમાલયન લીધેલી હશે. હા. તો કેવો છે ત્યાં અનુભવ? કઈ રીતે છે? કઈ રીતે પ્રોસેસ હોય છે રેન્ટ ઉપર લેવાની ને ત્યાં પછી જવાની? ત્યાં રિક્વાયર છે પહેલાં આપણો લાઇસન્સ. ઓકે. લાઇસન્સ ને આપણા જે ડોક્યુમેન્ટ, આધાર કાર્ડ, બસ તેના માટે. ને હેલ્મેટ આ તે બધું પ્રોવાઈડ કરે છે. પણ હા, જેને પાસેથી રેન્ટ ઉપર લઈએ છીએ હા, પ્રોવાઈડ કરે છે. પણ ચાર્જીસ એના અલગ છે થોડા. અલગ અલગ હોય છે. હેલ્મેટ, જેકેટ્સ, બૂટ્સ બધું ઓલ ઓવર તમને મળી જશે. બધા ગિયર્સ હા, મળી બટ જાય? ઓલ ગિયર્સ. એપ્રોક્સ પર ડે નું રેન્ટ કેટલું હોય છે? તમે જેકેટ સાથે અરાઉન્ડ તો સમજો ને 1,500 આજુબાજુ પર ડે? હા, પર ડે. બાઇક અને ગિયર્સ બધા પર ડે ના 1,500 હા, રૂપિયા. 1,500. અને ચંદીગઢ થી મનાલી તમે ગયેલા તો એ ટોટલ કેટલા દિવસનું બાઇક ટ્રીપ હતી? અમારી હતી 8-9 દિવસ જેવી. 9 દિવસ. તો જાજો એક્સપેન્સ 15-20 હજાર રૂપિયા તો જ થઈ ગયા. હા. અને એપ્રોક્સ ફ્યુલ કન્ઝપ્શન પેટ્રોલ કેટલું એમાં? એકચ્યુઅલી પેટ્રોલ છે ને તમે સમજો ને પર ડે તમને 1,000 અરાઉન્ડ. અને પછી તમે ટોટલ કઈ કઈ જગ્યાએ ટ્રીપ કરેલી? બાઇક ટ્રીપ જે છે મારી એ ઓલ ઓવર મેઇન તો અમારી નેપાળવાળી જ હતી, પણ એમ મારી ઉત્તરાખંડ છે, પછી રાજસ્થાન છે. રાજસ્થાન 2-3 ટ્રીપ છે મારી. બરાબર. ગોવાની ટ્રીપ છે. બરાબર. એમપીની ટ્રીપ છે. પણ તમારી હવે સૌથી ફેવરિટ ટ્રીપ કઈ રહી છે? જ્યાં તમને જઈને એમ થઈ ગયું કે ના ટ્રીપ કરવાના પૈસા વસૂલ છે? નેપાળ. નેપાળ. હા, નેપાળ. નેપાળમાં કેટલા દિવસ રોકાયેલા? સમજો નેપાળમાં 15 આજુબાજુ. 15 દિવસ. એ ટ્રીપ તમે ચાલુ ક્યાંથી કરેલી અને નેપાળ કેટલા દિવસમાં પહોંચેલા અને એપ્રોક્સ એક્સપેન્સ ને બધું? હા, મેં સ્ટાર્ટ કર્યો અહીંયાથી એકચ્યુઅલી મારા ઘરથી. સુરત? હા, સુરતથી જ. સુરતથી અમે 4 જણા હતા. તો સ્ટાર્ટ કરી ફર્સ્ટ અહીંયાથી. ઓલમોસ્ટ તમે 4-5 દિવસ થયા ત્યાં પહોંચતા, નેપાળ બોર્ડર ક્રોસ કરતા. નેપાળ બોર્ડર તમે હા, કન્ટિન્યુઅસ બાઇક રાઇડિંગ કરેલું તમે? હા, હા, હા. સ્પેશિયલ નેપાળની ટ્રીપ હતી તમારી? હા, અતિ સ્પેશિયલ નેપાળની. પણ જતામાં પહેલાં અયોધ્યા આવી ગયું, તો ત્યાં સુધી જઈએ છીએ તો પાછા ના બરોબર છે. તો પેલી અહીંયાથી હા ફર્સ્ટ અમે જવાના ઉજ્જૈન. બરોબર. કેમ કે એમપી આપણા હાઈવે પર આવે છે, ઇન્દોર હાઈવે. તો પણ ત્યાં મેં સ્કીપ કર્યું કેમ કે પછી ત્યાં સાંજ પડી ગઈ અમને. તો પછી વિચાર આપણે કન્ટિન્યુ કરીએ થોડી, નહીં તો થોડા કિલોમીટર્સ આપણે કવર કરી લઈએ આગળ, કેમ કે હાઈવે સારો હતો. તો ત્યાંથી નીકળી ગયા અમે એમપી થઈને. પછી અમે ત્યાં અયોધ્યા સ્ટે કર્યું 1 નાઇટ. અયોધ્યા સરસથી જવા માટે બહુ ઓપ્શન છે રહેવા માટેના. તમે રાતે 12-1-2 વાગે ગમે ત્યારે પહોંચો. તમે ઓપ્શન બહુ સરસ છે ત્યાં. જમવાનું બી મસ્ત તમારે ત્યાં. અયોધ્યામાં સ્ટે કર્યો 1 નાઇટનો ત્યાં. પછી બીજા દિવસે ત્યાં નીકળી ગયા સીધા. ત્યાંથી સીધા નેપાળ? હા. નેપાળમાં એન્ટ્રી લેવા માટે કોઈ પ્રોસેસ હોય છે? હા, હા, બાઇક આપણે સમજો ને ત્યાં તમે 3-4 ભક્તો ત્યાં છે. એક અમે જ્યાં ગયા તે પહેલાં ગોરખપુર પહોંચેલા. ત્યાં ગોરખપુરથી તમે જઈ શકો સોનાલી બોર્ડરથી. પણ અમે ત્યાં એ સોનાલી બોર્ડર છે ને, તમે ત્યાંથી નીકળો ને તો સીધા પહોંચશો પોખરા. બરાબર. ત્યાં તમે પોખરા એન્ટર કરશો.
પણ અમે ગયા પહેલા રક્સોલ બિહારની બોર્ડર ક્રોસ કરી પહેલા અમે કાઠમંડુ વાળતી પડી. બરાબર. હા, પણ હું તમને કહું કે એ મારી ભૂલ હતી, બહુ મોટી મિસ્ટેક હતી, બરાબર. કેમ કે રસ્તાઓ બહુ જ ખરાબ છે. મતલબ હા, તમારે એડવેન્ચર જોઈએ છે તો બેસ્ટ તમે કરી શકો, નો ડાઉટ. ઓફ રોડ તમારે એનો રસ્તો હશે. હા, તો તમે કન્સિડર કરી શકો. બાકી બેસ્ટ છે તમે પેલા સોનાલી બોર્ડર પહોંચો, ત્યાંથી સીધા. તો નેપાળમાં જ્યારે આપણે એન્ટ્રી લઈએ તો ત્યાં કોઈ પ્રોસેસ કરવી પડે? હા, છે. ત્યાં તમારે પહેલા તમારો લાયસન્સ જોઈશે, ગાડીના ડોક્યુમેન્ટ ખાસ ને ઓરિજિનલ જોઈશે. બરાબર. હા, કેમ કે ત્યાં થોડું બી નથી ચલાવી રહેતા. બરાબર. હા, તમારે ત્યાંથી પાછું આવવું પડશે. તમારા બાઇક છે, તમારે જે ફોર વ્હીલ છે ત્યાં મૂકવું પડશે. બરાબર. હા, ને બીજી વસ્તુ કે તમે ત્યાં જઈને વિચારો છો કે અમે ત્યાં જઈને બાઇક રેન્ટ કરશું તો એ પોસિબલ નથી, કેમ કે જે ઇન્ડિયાવાળા નેપાળ જાય છે તો એમના આપણું જે લાયસન્સ ઓલમોસ્ટ આપણું ઇન્ડિયા આવવાનું છે, તો ત્યાં લાયસન્સ નહીં ચલાવી લે લોકો. તમે નેપાળની બાઇક તમે રાઇડ કરો છો તો તમારે નેપાળનું લાયસન્સ જ જોઈશે. તો મેમો કાઢશે મોટા લોકો. અચ્છા, એટલે મેઇનલી ત્યાં તમારે જવું હોય તો અહીંયાથી જ બાઇક લઈને અથવા તો કાર લઈને કોઈ પણ વ્હીકલ તમારે ઇન્ડિયામાંથી લઈને જવું પડશે. હા. ત્યાં તમને ઇન્ડિયન લાયસન્સ ઉપર બાઇક કે કાર રેન્ટ ઉપર નહીં મળે નેપાળમાં. હા, અને મળી શકશે તો બી લોકો પૈસા માટે કરે છે, પણ તમારી રિસ્કી વસ્તુ છે કે એમાં ફાઇન આવી શકે છે, ગવર્મેન્ટના ઇશ્યુ આવી શકે. હા. અને અહીંયાથી ઇન કેસ આપણે બાઇક કે કાર લઈને જઈએ તો ત્યાં કોઈ પર ડે નો કોઈ ચાર્જ કે એવું કોઈ હોય છે કે જે કાર કે બાઇક ઉપર પે કરવાનો હોય છે? કારનો મને આઈ થિંક બહુ ખ્યાલ નથી, પણ આપણને સમજો ને ત્યાં પહેલા આપણે પૈસા એક્સચેન્જ કરવા પડશે આપણા. હા, ને ત્યાં પહોંચશું આપણે તો સમજો ને આપણા બોર્ડર આજુબાજુ બધા બહુ છે કે ત્યાં આપણે પૈસા એક્સચેન્જ કરી શકીએ, ને પછી તમે ત્યાં ડોક્યુમેન્ટેશન માટે જઈ શકો, કેમ કે ત્યાં ઇન્ડિયન રૂપીસ અલાઉડ નથી. ત્યાં તમારે નેપાળી તમારે આપવા પડશે. બરોબર, નેપાળી રૂપીસ આપવા પડશે. હા. અને બાઇક ઉપર કેટલો ચાર્જ હોય છે? બાઇક ઉપર સમજો ને 800 આજુબાજુ નેપાળીસમાં. હા, પર ડે. હા, નેપાળી. એપ્રોક્સ ઇન્ડિયાનો 1 રૂપિયો ને નેપાળનો 1.6. 1.6 ઇન્ડિયાના સમથિંગ 500 રૂપિયા સમથિંગ થઈ પર ડે. હા. તો બાઇકમાં પર ડે ઇન્ડિયન 500 રૂપિયા તરીકે તમારે ગણીને ચાલવાનું રહેશે. તો તમારી ત્યાં 15 દિવસની ટ્રીપ અંદર નેપાળમાં જ હતી. તો નેપાળમાં તમે કઈ કઈ જગ્યાએ વિઝિટ કરેલી હતી? નેપાળમાં ફર્સ્ટ અમે ગયા કાઠમંડુ. ત્યાં ઇન્ડિયા કરતાં છે ને, આપણા ઇન્ડિયા કરતાં ત્યાં હિન્દુનું કલ્ચર બહુ પાવરફુલ છે. નેપાળ આખી ફૂલ મેમરી છે ને મારી, બહુ મસ્ત નેપાળની મેમરી. કેમ કે એડવેન્ચર બી એટલું કર્યું, ત્યાં લોકો પબ્લિકનો સપોર્ટ બી બહુ. કોઈ ફની ઇન્સિડન્ટ? ફની બધા બહુ થયા, એકચ્યુઅલી આખી ટીમ અમે ફની હતી. બરાબર. પણ નેપાળમાં છે ને તમને એક વસ્તુ મેઇન જોવા મળશે કે ત્યાં પબ્લિકનો સપોર્ટ તમને મસ્ત જોવા મળે. બરાબર, પબ્લિક ત્યાં સપોર્ટિવ છે. બહુ. હિન્દી લેંગ્વેજ વધારે બોલાય છે કે એ લોકોની કોઈ અલગ લેંગ્વેજ હોય છે? નેપાળી લેંગ્વેજ છે. નેપાળી લેંગ્વેજ છે. હિન્દી ઓલમોસ્ટ બધાને આવડતી હોય છે. બરોબર, હિન્દી આવડતી જ હોય છે, એટલે કન્વર્ઝેશનમાં બહુ તકલીફ બહુ ઓછી પડતી હોય છે. ઇંગ્લિશ થોડું ત્યાં જરૂરી છે, કેમ કે અમુક લોકો હિન્દી પ્રિફર નથી કરતા. બરાબર. ઇંગ્લિશમાં જવું પડે થોડું બેઝિક. તો કોઈ એવો પ્લાનિંગ છે કે ઇન ફ્યુચરમાં કોઈ મોટી ઇન્ટરનેશનલ ટ્રીપ કરવાનું કે એવું કંઈ પ્લાનિંગ છે ખરો? જાપાન છે મારી બકેટ લિસ્ટમાં. જાપાન? જાપાન તો અહીંયાથી પણ તમારે બાય રોડ ક્યાં સુધી જવાનું? સિંગાપોર સુધી જવાનું થતું હોય છે ને? એના માટે થોડું પ્લાનિંગ ચાલુ છે. જાપાન મારું છે. અહીંયાથી બાઇક લઈને જ કે ત્યાં બાઇક? ત્યાંથી બાઇક. ત્યાંથી બાઇક. ઓકે, અહીંયાથી બાઇક ત્યાં શિફ્ટ કરી દેવાની. હા, એ ટાઈપનું કંઈ પ્લાનિંગ છે. 1-2 વર્ષમાં થઈ જશે કમ્પ્લીટ કે 1-2 વર્ષ પછી ચાલુ કરશો કે કઈ રીતે? ના, 2 વર્ષ આઈ થિંક થશે. 2 વર્ષ થશે. બીજો કોઈ આમ? કેમ કે યુટ્યુબ ચાલુ કરવું છે, યુટ્યુબમાં જેમ સક્સેસ મળે આગળ પછી ત્યાં જવું છે. કોઈ બીજા અધર કન્ટ્રીઝ એવા પ્લાનિંગમાં કે અહીંયા જવું છે કે એવું કંઈ? કે અહીંયાની ટ્રીપ કમ્પલસરી કરવી છે કે એવું કંઈ? ઇન્ડિયા કમ્પ્લીટ કરવું છે પછી જ બહાર. ઓકે. નેપાળ તો આપણો ઓલમોસ્ટ ઇન્ડિયાનો જ ભાગ છે એવું સમજી લો. કેમ કે આપણે ઇન્ડિયા કરતાં કલ્ચર વધારે ત્યાં વધારે છે ઇન્ડિયાનું. હિન્દુ કલ્ચર ત્યાં વધારે છે. હા, તમને જોવા મળશે. બરાબર. તો આ સમયે તો અત્યારે મહાકુંભ ચાલે છે, તો મહાકુંભ કેમ નહીં ગયા બાઇક લઈને? અરે મહાકુંભમાં પ્લાનિંગ અમારું હતું જ, પણ મને ન્યૂઝ બી એવા કે ત્યાં રસ્તાઓ બ્લોકેજ છે ને આ થોડું તકલીફ દઈ શકે એના માટે. બરાબર. બાકી આનો વિચાર હતો અમારો, પણ હજુ છે ટાઈમ, તો પ્લાન બની બી શકે. હજુ છે, આખો મહિનો બાકી છે. જો પ્લાન બનાવો કે અમે સિરિયસલી જઈને આવેલા છીએ, ટ્રાફિક તો ત્યાં છે પણ એના લીધે કાશી અને જે અયોધ્યા છે ત્યાં જવાની વધારે મજા છે. ત્યાં રહેવાની વધારે મજા છે. ત્યાં ઘાટ ઉપર બેસવાની એની એક અલગ શાંતિ છે. જે રીતે કેદારનાથ ને બધી વસ્તુ છે, હરિદ્વાર ની બધી વસ્તુ, એ રીતનો ત્યાં એક અલગ જ અનુભવ હોય છે. હા, હરિદ્વાર મેં ગયો છું. હરિદ્વાર? હા.
કેદારનાથ જઈ આવ્યા ઉપર કે ના, બાકી? મેં જ્યારે ઉત્તરાખંડ ગયો હતો ને હમ. ત્યારે હરિદ્વારની ટ્રીપ કરી હતી. હરિદ્વાર થઈ ગયું છે. તમને કેવું લાગ્યું હરિદ્વાર? મજા આવી. મજા આવી તમને? કેમ કે ત્યાં પેલા જેવું છે કે ત્યાં જઈને તમે બેસો ને એટલે એની શાંતિ જ એક અલગ છે. હા, અને દરેક કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મનું ત્યાં વ્યક્તિ આવે એ શાંતિથી જ બેઠું હોય છે. ત્યાં મેઇનલી બધા ફોરેનર્સ આવે. ફોરેનર્સ વધારે હોય છે. હા, એકચ્યુઅલી મેં જ્યાં નેપાળ ગયો ને હમ. તો ત્યાં મને ગ્રુપ મળેલું, એ રશિયા અને યુએસએ મિક્સ પબ્લિક હતું ત્યાંનું. બરાબર. તો એ લોકોએ ઓલમોસ્ટ સમજો ને 15 વર્ષથી ઇન્ડિયામાં છે એ લોકો. અચ્છા, એટલે પોલિટિકલ લેવલ ઉપર જે લોકો દુશ્મન છે એ ત્યાં ફ્રેન્ડ સર્કલમાં છે. હા, બરાબર. એકચ્યુઅલી આશ્રમ એ લોકોએ બનાવ્યો છે ગંગોત્રીમાં. નેપાળમાં? ના, ગંગોત્રીમાં આપણા ઇન્ડિયામાં. ઇન્ડિયામાં? હા, એ લોકો ગ્રુપ છે આખું રશિયા અને યુએસએ નું લોકોનું. તો સ્પિરિચ્યુઅલ જે છે કોઈને એ લોકોના, તો એમના થ્રુ આખું ગ્રુપ છે એ લોકોનું. એ લોકો નેપાળમાં મને મળ્યા હતા ત્યાં. બરાબર. હા, અમે મસ્તંગ રાઈડ પર હતા મુક્તિનાથ વાળી. બરાબર. તો રાત્રે હું ફોટો શેર કરી દઈશ એમના. તો કેમ્પિંગ કર્યું હતું રાત્રે અમે. બરાબર. તો સમજો ને સવારે 4-5 વાગે લોકો સનરાઈઝનો જે વ્યૂ હોય ને એ જોવા માટે આવ્યા હતા. ત્યારે અમારો કેમ્પ જોઈને અમારી પાસે આવ્યા હતા એ લોકો. તો જ્યારે વાત થઈ હતી અમારી, તો લોકો ગંગોત્રીમાં આશ્રમ છે લોકો. બરાબર. ત્યાં ઇન્વાઇટ કરે કે તમે આવો તો અમારે ત્યાં આવજો ગંગોત્રીમાં. તો તમે બધી ટ્રીપ કરો એ ટાઈમ ઉપર તમારી ખાવા પીવાની ને બધી વ્યવસ્થા તમે કઈ રીતે? તમને ખબર આપણે ગુજરાતીઓને નોનવેજ નહીં ચાલે. હા, એ તો છે. નેપાળમાં ઓલમોસ્ટ તમને નોનવેજ જોવા મળે. બરાબર. બહુ નોનવેજ ખવાય ત્યાં. તો જાતે બનાવતો. હા, નાના સ્ટવ એ બધું સાથે લઈને જ ફરવાનું. બધું ટેન્ટ છે અમારી પાસે, ખુરશીઓ છે. બરાબર. ફોલ્ડેબલ. બધી વસ્તુ ફોલ્ડેબલ પેક હા. કરીને બાઇક ઉપર ચડાવી દો, લોડ કરી દો, હા. નીકળી પડો. સરસ સરસ. કેમ કે ત્યાં હોટલમાં હા મજા છે હોટલમાં, પણ કેમ્પમાં કંઈ અલગ જ મજા છે. એ તો કહેવાય છે ને કે બધી વસ્તુની અલગ અલગ મજા હોય છે અને અલગ અલગ સજા હોય છે. સજા હોય છે. જેટલી હા. સજા એટલી મજા ને જેટલી મજા એટલી સજા. જો તમારી ઠંડી સહન થતી હોય ને તો કેમ કરે, બાકી નહીં. તો હું ચોક્કસ જઈશ. અરે ઠંડી મતલબ સમજો ને, મેં ફર્સ્ટ ટાઈમ આટલી બધી ઠંડી ફીલ કરેલી નેપાળમાં. બાકી ત્યાં ઉત્તરાખંડ ગયો છું, આ હિમાચલ પણ એટલું બધું નહીં લાગ્યું. તો હું જેકેટ વગર ફરતો હિમાચલ, એટલે બરફમાં હતું, એટલો બધો ઇસ્યુ નહીં આવતો. પણ ત્યાં સાથે પવન બી છે ને બહુ ખરાબ. ત્યાં અમે જ્યાં બાઇક રાઇડ કરીએ ને તો હાથ આપણે છે ને વર્ક નહીં કરે. દવા હોય તો બી તમારે હા એમાં થઈ જાય કે હાથમાં કઈ છે જ નહીં. એટલા ખરાબ ઠંડી બહુ ખરાબ હતી ત્યાં. બાકી અયોધ્યા પ્રિફર કરો, અયોધ્યા જવાય. એ તો અમે હમણાં જઈને આવ્યા, થોડી ઘણી ઠંડી જોઈ છે અને ધુમ્મસ પણ જોયો છે હા કે 10 ફૂટ આગળનું કોઈ વસ્તુ નથી દેખાતી. 10 ફૂટ આગળ કોઈ વસ્તુ નથી દેખાતી. ને મેનલી એ બાજુ યુપી તમે સમજો ને રાજસ્થાન ક્રોસ કરો ને પછી ફોગનું ઇસ્યુ બહુ આવે. બહુ આવે છે. બહુ જોવા મળે. વાંધો નહીં, તો તમારી નેક્સ્ટ રાઈડમાં કાશીની છે ને તમારી નેક્સ્ટ રાઈડ? કાશી. મહિના 1.5 મહિના પછી હા ટ્રાય કરીશું અમે પણ તમારી સાથે જોઈન થઈએ. જરૂર. પણ અમે બાય કાર જોઈન થઈશું કેમ કે અમારી પાસે બાઇક્સ નથી કે અમે તમને જોઈન કરી શકીએ. બરાબર. જરૂર. અને ફ્યુચરમાં તમારા ગ્રુપ સર્કલને એકવાર ભેગા કરો. હા એમની સાથે એક વિડીયો આપણે ઉતારીએ. હા તો વધારે મજા આવશે. હા એમ તો શું છે કે બધાના એક્સપિરિયન્સ વાળા બધા ભેગા બધાના અલગ અલગ એક્સપિરિયન્સ ભેગા થાય, અલગ અલગ સ્ટોરીઝ ભેગી થાય, કોઈની નવી ટ્રીપ, કોઈના નવા આઈડિયા કેવું કે ભેગા થાય. બરોબર છે. ચાલો મળીએ. થેન્ક યુ. નમસ્કાર. ત્યાં મહાદેવના મંદિર, ગણેશના મંદિર તમને જોવા મળશે. બરાબર. ખાસ કરીને માતાજી મહાકાળીમાં ત્યાં બહુ તમને લોટ્સ ઓફ મંદિર તમને જોવા મળશે. બરાબર. તો ત્યાં પર તમે ટેમ્પલ જ વિઝિટ કર્યું હતું, બુદ્ધિસ્ટ ટેમ્પલ હતું. ત્યાં પર ફર્સ્ટ ટાઈમ અમે ગયા હતા. બરાબર. કાઠમંડુ ક્રોસ કરીને. ત્યાં હવે ડોક્યુમેન્ટેશન ત્યાં જરૂરી છે. જેવા તમે કાઠમંડુ એન્ટર કરશો ને ત્યાં બધા રૂલ્સ ચેન્જ. તમે 50 કે 60 ઉપર તમે ગાડી નહીં ચલાવી શકો ત્યાં. બરાબર. જો ઓવર સ્પીડ તમારી આવી તો નેક્સ્ટ સ્ટોપ પર તમે ત્યાં પકડી લે, જ્યાં તમારો મેમો કરાવશે. બરાબર. હા, ત્યાં હોર્ન અલાઉડ નથી, ત્યાં હોર્ન નહીં મારી શકો આખા કાઠમંડુમાં. સાયલન્ટ ઝોન છે પૂરેપૂરો. પૂરો સાયલન્ટ. તમે ક્યાંય હોર્ન નહીં મારી શકો, ગમે એવું ટ્રાફિક હોય તમે હોર્ન નહીં. ને ત્યાં રાઈડમાં કેવું છે, ટ્રાફિક જોવા મળે થોડું, તો થોડું સાચવવું પડે ત્યાં. તો સમજો ને ત્યાં તમે ટાઈમ લઈને ગયા ને ટાઈમ થોડો વધારે જોઈએ, કેમ કે હા ત્યાં તમે ઓલમોસ્ટ કરી શકો બધું, પણ તમે બાઇક લઈને ગયા છો ને તો ટાઈમ થોડો લાગે, કેમ કે આખો હિલી એરિયા છે. બરાબર. તો તમને થોડો ટાઈમ લાગે એમાં. ને સ્પીડ લિમિટ છે મેઇન તો. તમે કોન્સન્ટ્રેટ કરીને ડ્રાઇવિંગ કરવું પડે છે. બરાબર. અને તમે ત્યાં ગયા તો મેઇન કઈ વસ્તુ તમને સૌથી વધારે તકલીફ વાળી લાગી અને કઈ વસ્તુ સૌથી વધારે તમને ગમી નેપાળમાં સ્પેશિયલ? મેઇન તો રસ્તાઓ. મેં તમે કીધું તેમ પહેલા મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે અમે આ રક્ષલ ઓફ રોડ વાળો રસ્તો પકડી ત્યાં છે ને અમે જ્યારે ગયા હતા ને તો એ ટાઈમના આગળ જો વરસાદ બહુ ખરાબ વરસાદ હતો.
અને લોકોએ અમને કીધું કે આ ટાઈપનો ફર્સ્ટ ટાઈમ અમે જોયો કે આટલો બધો વરસાદ હમણાં થયો, તો એને લીધે રોડ છે ને ઓલમોસ્ટ બધા ડેમેજ થઈ ગયેલા ત્યાં. બરોબર. તો ત્યાં કામ ચાલતું હતું રોડનું, તો એ ટાઈમ પર અમે જ્યારે ગયા ત્યાં વરસાદ બંધ થયો, દિવાળીનો ટાઈમ હતો ને અમે ત્યાં ગયા તો કામ ચાલુ હતો તો રસ્તા બહુ ખરાબ. બરોબર. નોર્મલી તમે ડ્રાઇવિંગ ઉપર જાઓ તો આમ સ્પેશિયલી કઈ વસ્તુનું સૌથી વધારે ધ્યાન રાખો? સેફ્ટી ફર્સ્ટ. સેફ્ટી. રાઇડિંગ ગિયર્સ તમારે કોઈ દિવસ તમે મૂકવાની. બરોબર. ઓલ હેલ્મેટ મેન જરૂરી છે તમારે. તમારી પાસે કઈ કંપનીના રાઇડિંગ છે ગિયર? મારી પાસે SMKનું હેલ્મેટ છે, રાઇનોક્સનું જેકેટ છે, બૂટ્સ છે એના, રાઇડિંગ પેન છે, બરોબર. ગ્લવ્સ છે ટર્મેકના, સારી ક્વોલિટીનો વાપરો કેમ કે સેફ્ટીમાં ઇસ્યુ નહીં કરાય, એના રૂલ્સ બહુ ખરાબ. બરોબર. મેઇનલી હાઈવે પર બી આપણે હાઈવે પર રાઇડ કરતા હોય ને તો બહુ જરૂર છે ગિયર્સ આપણા માટે. કોઈ બીજી ટ્રીપનો ખરાબ એક્સપિરિયન્સ કે આ વસ્તુ નથી કરવા જોઈએ, બીજી કોઈ ટ્રીપ તમે કરેલી હોય? અરે હા, હું તમને દાર્જિલિંગ મને બહુ ખરાબ લાગ્યું. લોકો બરાબર. દાર્જિલિંગની વાત કરે છે પણ મને બહુ શું એવું ખરાબ લગભગ તો experience? દિવાળીનો ટાઈમ હતો એટલે આમ થયું કે નહીં ખબર, બહુ ટ્રાફિક. બરોબર. સિંગલ રસ્તાઓ આપણે જેમ રીલ્સમાં જોઈએ છે ને કે ટ્રેન આવે છે તો ત્યાં ટોય ટ્રેન આવે છે, ત્યાં જોવા મળી પણ ટ્રાફિક બહુ ખરાબ જોવા મળ્યું. વન વે રસ્તો, તમે જાઓ છો તો તમે કશે બાઇક તમે સાઈડમાં બી નહીં કરી શકો. બરાબર. એટલું ખરાબ. ત્યાં થોડું ઘણું પાર્કિંગ છે બસ ત્યાં, બાકી તમે બહુ ટ્રાફિક. એટલે તમે ગમે ત્યાં ઊભા ના રહી શકો, પર્ટિક્યુલર કોઈ જગ્યા આવે તો જ તમે ઊભા રહી શકો. હા એવું. બરોબર છે. ને એવું બી નથી કે તમે સાઈડમાં કરીને તમે થોડો બી ટાઈમ લઈ શકો, એટલું ખરાબ ટ્રાફિક હતું. બરોબર. તો ત્યાં એન્જોય થયું જ નહીં કંઈ બી. એપ્રોક્સ કેટલો રસ્તો હશે એવો કે જ્યાં ઊભું રહેવાની જગ્યા નથી મળતી? ખાસ તો સમજો ને મતલબ 70% જેવું દાર્જિલિંગ. દાર્જિલિંગમાં 70% આખું એવું જ છે કે તમે કોઈ પણ જગ્યાએ ઊભા ના રહી શકો. મેઇન તો આપણે પેલું જે આપણો મોલ એરિયા વાળો છે, તમારું નામ નહીં લગભગ આ જે મોલ એરિયા નામ હશે ત્યાં બહુ ટ્રાફિક. અને કોઈ સારો અનુભવ કોઈ બીજી જગ્યાનો કે જ્યાં તમને વધારે મજા આવી હોય? મજા દાર્જિલિંગમાં આવી, રાઈડની બહુ મજા છે. અચ્છા, મજા પણ ત્યાં આવી અને રસ્તામાં પણ તમને ત્યાં તકલીફ પડી? ખાલી ટ્રાફિકનું મેઇન ઇશ્યુ, બાકી લેન્ડસ્કેપ એનું બરાબર. ત્યાંના જે લોકલ છે તેનો સપોર્ટ બી મસ્ત હતો. મેં ત્યાં સ્ટે કરેલું વન નાઇટ દાર્જિલિંગમાં. ટોટલ તમારા ગ્રુપમાં ફ્રેન્ડ સર્કલમાં કેટલા બાઇકર્સ છો તમે? સમજો ને એમ તો ખાસા 20-25 જણ છે જે અમારા ક્લોઝ છે, બાકી તો ગ્રુપ તો ખાસું મોટું છે. બધા એકસાથે કોઈ પણ દિવસ ગયેલા છો રાઇડિંગ? અલગ અલગ ગયા છે બધા મોસ્ટલી. હવે જવાના છે. હવે જવાના કઈ જગ્યાએ જવાના છો? હવે સ્પીતિ. ઓકે. સ્પીતિનો પ્લાન છે અમારો કે સ્પીતિ જવું છે બધા ભેગા. બાઇક લઈને જ બધા? હા. ઓકે. ત્યાં કેટલા દિવસ ફરવાનો વિચાર છે? 10-15 દિવસ? 15 દિવસ. સ્પીતિમાં કેટલું કામ અહીંયાથી કેટલા કિલોમીટર હોય છે? 1500 આજુબાજુ. 1500 આજુબાજુ. ઓલમોસ્ટ બે દિવસ તમારે પહોંચવાના રહે. હા. ડ્રાઇવિંગ કરવા માટે કયો ટાઈમ વધારે પ્રિફર કરો? સવારનો કે બપોરનો? સવારે વહેલો 3-4 વાગે નીકળી જાઓ, ડ્રાઈવ કરો અને સાંજે 5-6 વાગે બાઇક નીકળી. બરોબર. કન્ટિન્યુઅસ રાઇડિંગ જ હોય કે કોઈ આમ સારી લોકેશન મળી ગઈ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી મળે તો? હા જરૂરી છે. તો આપણને રેસ્ટ બી મળી જાય થોડો, બરોબર. માઇન્ડ ફ્રેશ થાય. બાકી રાઇડમાં તમને એટલો ઇશ્યુ નહીં આવે. અને નાઇટમાં પૂરેપૂરો રેસ્ટ કરી ના, પૂરેપૂરો નાઇટમાં બાઇક ચલાવવું જ નહીં, ના ચોખ્ખી ના. બરાબર. કેમ કે અજાણા રસ્તા છે કોઈ તકલીફ પડી તો. વર્ષમાં કયો ટાઈમ વધારે પ્રિફર કરો? ઠંડીનો કે ગરમીનો કે વરસાદનો? ફેબ્રુઆરી. નહીં ઠંડી નહીં ગરમી. નહીં તો સમજો ને સપ્ટેમ્બર આજુબાજુ. સાઉથના હજુ બધા ભાગ બાકી લાગે છે. હા સાઉથ. એ ભાગ ક્યારે ગોવા સુધી ગયો છું, ગોવા આગળ નહીં. એનાથી આગળ તો હવે ક્યારે જવાનો પ્લાનિંગ છે? હવે સ્પીતિ પછી. સ્પીતિ પછી? હા, મોન્સૂન સિઝનમાં. સ્પીતિમાં ક્યારે જવાના છો તમે? એપ્રોક્સ સમજો ને મે આજુબાજુ. મે આજુબાજુ, છઠ્ઠા મહિના આજુબાજુ. તો તમારી કોઈ યુટ્યુબ ચેનલ બનાવવાના છો કે નથી બનાવવાના? બનાવી છે યાર. કેમ કે 3 મહિના પહેલા ભેગા થયા ત્યારે તમે કહેતા હતા બનાવવાના છો, હજુ બનાવી નથી. બહુ ટાઈમનો ઇશ્યુ છે. બરોબર. કોર્પોરેટ જોબ છે આપણી ને પર્સનલ સાઇટ, તો ટાઈમનો બહુ ઇશ્યુ છે. તમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલમાં તમે ફોટોસ મૂકતા હશો ને? હા, ઇન્સ્ટામાં છે. ઓકે, તમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ હું એમનું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તમે જરાક ચેક કરી લેજો એમના ટ્રાવેલિંગના બધા એક્સપિરિયન્સ ને બધું. બાકી કંઈ તમારું કહેવાનું કંઈ કે તમને એવું લાગતું હોય કે આ વસ્તુ શેર કરવા જેવી છે તો કંઈ શેર કરો? શેર કરવા માટે બધા બહુ કિસ્સા છે. હું મેઇનલી પ્રિફર કરું નેપાળ તમે ફરો. કોઈ સારા કિસ્સા યાદ રહી ગયા હોય એવા કંઈ?